આખા પટેલ પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય બે હાથ ઉપર કરીને. ખરેખર યુએસએ માં રહીને પણ આટલા સારા કાર્ય કરવા માટેની માતાજી આવા વિચાર, આવા સુંદર વિચારો તમને આવ્યા છે. ભગવાન માતાજી તમને ખૂબ આપે. અને અમારા પિંકી બેન બે શબ્દો એમને વિનંતી કરીએ કે બે શબ્દો અહીંયાથી બોલે આ પ્રસંગ માટે. જય શ્રી કૃષ્ણ બધાને. આજના આ સમૂહ લગ્નના મંગલમય પ્રસંગે આજના આ સમૂહ લગ્નના મંગલમય પ્રસંગે આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મૈપતસિંહ સંસ્થામાં આજે આ સુંદર અવસર જે મૈપતસિંહ બાપુ અને મારા પરિવાર તરફથી સાથ અને સહયોગથી આજે ખૂબ જ ધામધૂમથી આજે આ અવસર આપણે પતાવ્યો છે. સરસ મજાનો રૂડો રળિયામણો અને ખૂબ જ ધામધૂમથી. તો અને આપ સૌના સાથ અને સહકારથી તો આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. હેરીભાઈ આમ બોલતા નહીં, પણ આજે ચોક્કસ ના કંઈક બે શબ્દ. આપણી વચ્ચે દિલીપભાઈ ઠાકોર નારાયણપુરા છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બેનનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દરેક મહેમાનો આ સમૂહ લગ્નમાં પધાર્યા છો તો એના માટે હું બધાને હાર્દિક થેન્ક યુ કહું છું. અને દર વર્ષે અહીં આવવાનું છે એવું કહી દો આ જગ્યાએ, કારણ કે આપણે આ જગ્યા કાયમ માટે લગ્ન માટે બુક કરી દીધી આપણે. હા, ચોક્કસ બાપુએ કીધું છે એટલે વચન પાડીશું બાપુનું. દર વર્ષે ડિસેમ્બર મહિનાની 25 તારીખ હેરીભાઈ માટે બુક, બરાબર ને? એટલે આ વખતે તો 25 છે, પણ આવતા વખતે ગજબ કંઈક કરવાનું છે બધા મળી, બરાબર? થેન્ક યુ હેરીભાઈ, થેન્ક યુ સો મચ. કે મારા જીવનનો, મારા પપ્પાની બહુ ઈચ્છા હતી, બહુ બધા લોકો આજે સાંભળી રહ્યા છે. મારા પપ્પાનું બહુ સપનું હતું કે જીવનની અંદર એકવાર સમૂહ લગ્ન કરવો છે. પપ્પા તો આ દુનિયામાં નથી, પણ જ્યાં બી છે કદાચ એ જોતા હશે અને કહેતા હશે કદાચ કે મારા લાલાએ મારું સપનું પૂરું કર્યું. સો પપ્પા, તમે જ્યાં બી છો તમારી ઈચ્છા પૂરી કરવા માટે મેં બનતું પ્રયત્ન કરી રહ્યો છું. હજી ઈચ્છા છે કે જીવીશ ત્યાં સુધી દર રવિવારે 5 દીકરીઓ પરણાવીશ. થેન્ક યુ. થેન્ક યુ. અને આપણી વચ્ચે મહારાજ છે જેમને 25 બ્રાહ્મણ લઈને આવ્યા છે.